આવતા વર્ષોની અંદર જે નવા કામો થવાના છે અને જે કામો પૂર્ણ થઈ ગયા છે એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ આપ સૌની વચ્ચે કરવામાં આવ્યું. આ પ્રસંગે આજે અને સતત 7 દિવસ સુધી અમદાવાદ શહેરના, અમદાવાદ જિલ્લાના અનેક બાળકો આપણી સમક્ષ નવા નવા કાર્યક્રમો, નવી નવી પ્રવૃત્તિઓ કરવાના છે અને બધી જ પ્રવૃત્તિઓમાં બાળકોનો સર્વાંગી વિકાસ, એમની ટેલેન્ટ આપણને જોવા મળતી હોય છે અને જે બાળકો આ ટેલેન્ટની અંદર આગળ વધે એવા બાળકોને પણ વધારે સારી રીતે એ તૈયાર થઈ શકે અને એમના કૌશલ્યમાં વધારો થાય એના માટે સતત મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું રહ્યું છે અને ભવિષ્યની અંદર પણ એના આયોજનો થવાના છે. આપણને સૌને ખબર છે કે કાંકરિયા પહેલા કેવું હતું અને આજે કાંકરિયા કેવું છે. અહીં એક બકરા ગાડી ફરતી હતી અને આ બકરા ગાડીમાં બાળકોને બેસાડવા માટે આખા શહેરના લોકો અહીં આવતા હતા. આજે એના સ્થાને અનેક નવી પ્રવૃત્તિઓ, દુનિયાભરની અંદર જે પ્રવૃત્તિઓ ચાલે છે એવી તમામ પ્રવૃત્તિઓ આ સ્થાન ઉપર લાવવા માટેની કોશિશ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. મને આ કહેતા આનંદ એટલા માટે થાય છે કે 2001માં જ્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારથી લઈને 2013 સુધીમાં જે કોઈ યોજનાઓ આખા રાજ્યની અંદર બની છે, તમામ મહાનગરોની અંદર બની છે અને 159 નગરપાલિકાઓ અને 13,000 કરતા ગામડાઓમાં એના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ ની યાત્રા ચાલી છે એની સાક્ષી થોડે ઘણે અંશે હું પણ છું. આપ સૌને ખબર છે કે 2001 પહેલા કોઈ પણ કોર્પોરેશન અથવા કોઈ પણ નગરપાલિકાએ 5 લાખ રૂપિયાનું કામ કરવું હોય તો તેના માટે અશક્ય બનતું હતું, કારણ કે ટેક્સની આવક સિવાય અન્ય કોઈ આવકો આવા કોર્પોરેશનો માટે નહોતી અને એટલા માટે આગોતરું આયોજનાતો પ્રશ્નો અથવા તો એનો વિચાર જ ન થઈ શકે. પરંતુ છેલ્લા 5-7 વર્ષોથી ગુજરાતના તમામ નગરોની અંદર નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટેનો પ્રયાસ શહેરી વિકાસ વિભાગ નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ કરી રહ્યો છે. 2009માં 5 વર્ષ માટે અમદાવાદ સહિત તમામ 8 મહાનગરો અને 159 નગરપાલિકાઓ માટે નરેન્દ્રભાઈએ 7,000 કરોડ જેટલી જંગી રકમ આ બધા જ નગરોને આપવામાં આવી અને આજે ગુજરાતના તમામ નગરોની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, નવી નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે. સારી કામગીરી કરવાને કારણે જ્યારે આ પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ત્યારે 2013-14 ના બજેટમાં પહેલા બજેટમાં 7,000 કરોડ રૂપિયા, 2013-14 ના બજેટમાં એમાં જંગી વધારો કરીને 15,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન બજેટની અંદર સરકારે કર્યું છે મિત્રો. અને આ 15,000 કરોડમાંથી 1,500 કરોડ રૂપિયા જેટલી રકમ હમણાં જ દરેક નગરપાલિકા અને દરેક મહાનગરને આપી દેવામાં આવી છે, જેના કારણે આજે તમામ નગરોની અંદર કોઈ ને કોઈ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. એના અનુસંધાનમાં હું ન ભૂલતી હોઉં તો અમદાવાદ શહેરને પણ 520 કરોડ જેટલી રકમ અમદાવાદ શહેરની જુદી જુદી સુવિધાઓ બનાવવા માટે અમદાવાદ શહેરના મેયરશ્રી અને કમિશનરશ્રીને પણ આપવામાં આવી, જેમાંથી અનેકવિધ કાર્યક્રમો આજે અમદાવાદ શહેરની અંદર ચાલુ છે મિત્રો. આ બધું કરવા પાછળનું કારણ શું છે? હમણાં 2011માં વસ્તી ગણતરી થઈ. આ વસ્તી ગણતરીના જે આંકડાઓ આપણી સમક્ષ આવ્યા છે એમાં ભારતની અંદર આપણે ગણીએ તો શહેરીકરણ 31% છે, જ્યારે ગુજરાતમાં શહેરીકરણ 42% છે. અને જો આ જ પ્રમાણે વસ્તી વધતી રહેશે તો 2030માં 42% શહેરીકરણમાં ધરખમ વધારો થઈ અને 60% શહેરીકરણ થશે. એનો અર્થ એ થયો
કે ગામડાઓમાંથી પણ નાના મોટા કામો માટે, રોજગારી માટે શહેરો ઉપર દબાણ વધી રહ્યું છે. અને એટલે આજે જે સુવિધાઓ આપણે રસ્તાઓની, પાણીની, ડ્રેનેજની, ગાર્ડનની વગેરે કરતા હોઈએ એમાં કેટલો વધારો કરવો પડે એ આપ સમજી શકો એમ છો. અને એટલા માટે નવા શહેરો નજીકની અંદર ઊભા થાય અને શહેરો ઉપર વધારે દબાણ ન પડે એના માટે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ નવા આયોજનો કર્યા છે. અને એટલા માટે અનેક સ્થાનો ઉપર ઓથોરિટીઓ બનાવીને એની અંદર નવા નગરો ઊભા થાય અને નવી યોજનાઓ ત્યાં જ બને અને જૂના જે શહેરો છે, અમદાવાદ શહેર જેવા, એના ઉપર વધારે ભાર ન આવે, જેને કારણે દરેકને પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળી રહે, ડ્રેનેજના કોઈ પ્રશ્નો ભવિષ્યની અંદર ન ઊભા થાય અને રોડ રસ્તાઓ આજે પણ છે એને વધુ પહોળા કરવાની આવશ્યકતા ન રહે. કારણ કે નજીકમાં જો નવા શહેરો ઊભા થાય તો આ પ્રમાણેની સ્થિતિનું સર્જન શહેરો ઉપર થાય નહીં. અને એટલા માટે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના માધ્યમ દ્વારા અમદાવાદની નજીકમાં ધોલેરાની અંદર એક નવા શહેરો ઊભા કરવા માટેનો નિર્ણય નરેન્દ્રભાઈએ કર્યો છે. આજે એની કામગીરી ત્યાં પણ ચાલુ છે. આ આગોતરું આયોજન અને એની સાથે સંલગ્ન અનેક નવી બાબતોને જોડીને અને બધું જ કરવા માટે પણ રાજ્ય સરકાર પૂરતો મેન પાવર આપે, પૂરતું બજેટ ફાળવે, પૂરતું માર્ગદર્શન આપે, ઇમ્પ્લિમેન્ટેશન પણ યોગ્ય રીતે થાય, સમય મર્યાદામાં થાય, કામ મજબૂત બને એના માટેનો પણ પ્રયાસ સરકાર દ્વારા, જુદા જુદા વિભાગો દ્વારા, મંત્રીશ્રીઓ દ્વારા હંમેશા થતા રહ્યા છે. અને એનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ કે જો ખંતથી પ્રયાસ કરવામાં આવે, આગોતરું આયોજન કરીને કામગીરીનો આરંભ કરવામાં આવે તો જોતાની અંદર એ દ્રશ્યમાન કામો આપણને થતા હોય છે, દેખાતા હોય છે કે હા આ કામ થયું. અને એટલે જ શહેરોના વિકાસ માટે આવતા 2030 સુધીમાં પ્લાનિંગ સાથે રાજ્યની સરકાર ચાલી રહી છે. અને એ જ પ્લાનિંગ સાથે રાજ્યના તમામ શહેરોમાં, નાના નાના નગરોની અંદર એ જ પ્રમાણની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે મારો વિભાગ પણ કાર્યરત બન્યો છે. વિશેષ આજે આખાએ કાંકરિયા કાર્નિવલની આજુબાજુ અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અનેક બાળકો એમાં ભાગ લીધો છે. રંગોળી પણ આજે તો એ લોકોએ કરી છે. અને સર્વાંગી રીતે શહેરના અને શહેરની આજુબાજુ રહેતા નાગરિકો, બહેનો, ભાઈઓ, સિનિયર સિટીઝનો, આ બધાઓના માર્ગદર્શન, એમના વિચારો જે સતત પત્રો દ્વારા પણ અમને જણાવતા હોય છે, એમનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કેવી થાય